ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે આવ્યા છીએ આઈસ્ક્રીમ એક્સપોમાં, જે ગાંધીનગરમાં છે. આજે લાસ્ટ ડે, તો ચલો વિઝિટ કરી લઈએ. બધું નવા નવા મશીનરી ને બધું છે, તો તમને બતાવું છું બધું બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. જો ઇન્ડિયન આઈસ્ક્રીમ ફર્સ્ટ ટાઈમ થયો છે. હવે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, કરાવી લે રજીસ્ટ્રેશન, પછી જઈએ અંદર. ઘણું પબ્લિક છે અને ઘણું પબ્લિક જોવા મળે છે. બધા સ્ટોલ નંબર છે આ પ્રમાણે. રજીસ્ટ્રેશન કરાવવાનું છે, કરાવી લે પછી જઈએ. અહીંથી એન્ટ્રી છે અંદર જવાની. ફ્રેન્ડ્સ, રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી. જો આ ટાઈપના કાર્ડ મળે છે અને પછી અંદર જવાનું છે. પણ તમારે કંઈક બિઝનેસ હોવો જોઈએ તો જ આ લોકો બિઝનેસ કાર્ડ માગે છે. એમને અલાઉડ નથી કરતા અંદર. જો તમે બતાવો, આપણે તો બહુ ભીડ છે. બીજા બધા વિઝિટર્સને બધા કાઉન્ટર છે. તો આ લોકો એમને નથી આપતા, કંઈક બિઝનેસને હોય, કારણ કે કંઈક પર્પઝ હોવો જોઈએ. કંઈક તમારે ઇન્ડસ્ટ્રી જોઈ જોઈએ. હવે આપણે અંદર જઈ. જો અહીંથી અંદર જવાનું છે. તો બધા મશીન ને બધું અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીંથી જઈએ અંદર. એન્ટ્રી મળી ગઈ છે. હવે અંદર સ્કેન કરશે કદાચ આ કાર્ડ. બહુ મસ્ત આયોજન કરેલું છે. જો આ આખા સ્ટોલનું લિસ્ટ છે, 1 થી 10 કેટલા L24 આટલા સ્ટોલ છે. ચલો જઈએ. આખો મેપ છે. અંદર જઈએ. અંદર જઈએ. રજીસ્ટ્રેશન છે. ફાઇનલી પહોંચી ગયા છે અંદરની સાઈડ. ચલો હવે જઈએ. પેલું ટેટ્રા પેકનું છે. અંદર જઈએ. મશીન ઇન્ફોર્મેશન બધું મળશે. તમને બતાવતો જો. આ બધા પેકેજિંગ છે અલગ અલગ ટાઈપના. બધા મશીન જ છે આઈસ્ક્રીમ માટેના. મરીન ઘણા સ્ટોલ છે ને ઘણી નવી બ્રાન્ડ છે. અંદર જોઈએ. આઈસ્ક્રીમની જોઈ રહી હતી. આવીને આપણને ખબર પડે કે કેટલી જાતના આઈસ્ક્રીમ. આપણે તો ખાલી એવમોર, વાડીલાલ અને અમૂલ, બસ 3-4 આઈસ્ક્રીમને એવો જ ખાઈ. પણ તમે જો કેટલી જાતની ખાલી આઈસ્ક્રીમનો એક્સપો એટલે કેટલા આઈસ્ક્રીમ હશે. ચલો આજે અંદર જઈએ. આમાં અનેક એન્જિન છે, બધા ટૂલ્સ મશીનરીના સપ્લાય કરે છે. નેસ્કોફેનું છે, મેડ વિથ કિટકેટ. બધા આઈસ્ક્રીમ ટેસ્ટ કરવો હોય તમે કરી શકો. બધા આઈસ્ક્રીમ ટેસ્ટ કરે છે. તૂટી ફૂટીને બધું આઈસ્ક્રીમમાં નાખવા માટેનું હોલસેલનું છે. ડ્રાય ફ્રૂટ્સનું છે. VCS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બધા મેન્યુફેક્ચર કરે મશીન આ ટાઈપના. અંદર બધા મશીનનો તમને ડેમો પણ બતાવી દે કઈ રીતે વર્ક કરે છે. આગળ જઈએ છીએ
કોન માટે છે. આ પ્રિન્ટ માટેનું છે, જે પ્રિન્ટ થાય બધા આઈસ્ક્રીમમાં અલગ અલગ ફ્લેવરમાં. આ બાજુ સાઈડ બીજો ડોમ છે, એમાં બાકીના સ્ટોર છે, તો તમને બતાવું. અલગ અલગ ફ્લેવર મોદક ફ્લેવરનો મેં આઈસ્ક્રીમ ટ્રાય કર્યો, બહુ મસ્ત હતો મોદક ફ્લેવર. તો જઈએ અંદર. અહીંયા આવી ગયા છીએ હવે બધા વેફર્સ ને કોન્સ બનાવવા માટેનું. ડેલ્ટા આઈસ્ક્રીમ ટ્રાય કરે છે અલગ અલગ. તો જોઈ આપણે કયો ટ્રાય કરીએ. લાઈવ તમને ડેમો પડે છે. જવાબ આવે છે આવ્યો છે પેપમાં. બધા અલગ જાતના આઈસ્ક્રીમ જ છે. આગળ આગળ જઈએ. આ પેકેજિંગનું આખું મશીન છે, કઈ રીતે આઈસ્ક્રીમ આખો પેક થાય એના મેન્યુફેક્ચરિંગ છે. અને જો આ ઓટોમેટેડ બધા મશીન, આ કોન કઈ રીતે બને ને એ રીતે જો એક કોનમાં ઉપર કમ્પ્લીટ થતા જાય એ રીતે જો કસા ટાઈમ બધા આઈસ્ક્રીમ ખાય ને એ રીતે મશીનરી જ છે. આગળ બધા મશીનરી જ છે. ડાયમંડ એન્જિનિયરિંગ છે કંપની. વાલ્વ્સ ને બધા પાર્ટ્સ માટે. બધા મશીન જ છે. નીલકમલ. આ ઓટોમેટિક મશીન છે આખું. ઓકે, આખું પ્રિન્ટિંગ કમ્પ્લીટ થઈ જાય છે. જો રોકવેલ છે, એનું બધું રેફ્રિજરેટરનું કામ છે. રેફ્રિજરેટર માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો એમની પાસે બધી જાતના રેફ્રિજરેટર્સ, અંદર પણ બધા ટ્રાન્સપરન્ટ ફ્રીજ ને બધું જ અવેલેબલ. જો આ તો ઓટોમેટિક મશીન. ચાર્લ્સ આ ટાઈપના મશીન છે. PWS એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ મશીન. નટ્સનું જ છે, બધા નટ્સના જ છે. આઈસ્ક્રીમમાં યુઝ થાય ને બધા. હવે ગોદરેજ વાળાના ફ્રીજ નહીં છે. જો બધા મશીન છે. ઇગોમેટ બધા મશીન ઓટોમેટિક છે. બધા એક સાથે કેટલા આઈસ્ક્રીમ બનતા હશે. મોટા મોટા મશીન છે. અને આઈસ સ્નેક વેકમ તમને બધા મશીન તૈયાર થયો. આ રીતે તમને બતાવું ડેમો આમાં વિડીયોમાં. કુલિંગ થાય ને કઈ રીતના આ કેપ ગ્રુપ છે. બધી ટાઈપના ફોન્સ બનાવે છે.
બ્રાન્ચ છે. આ મશીનરી છે જે બહુ મોટો એક્સપો છે. બસ પતી ગયો છે એક્સપો. બે બાજુ હતું અલગ અલગ 10 સ્ટોલ હતા. આ કમ્પ્લીટ થઈ જાય છે. બહુ મસ્ત હતું. હજી આજનો દિવસ લાસ્ટ છે, તમે લોકો વિઝિટ કરજો. અને હવે નેક્સ્ટ નોઈડામાં થવાનો છે. ચલો આજનો બ્લોગ આ જ એન્ડ કરી. તમને વિડીયો ગમતો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.